ડભોઈ શહેર અને સમગ્ર તાલુકા પંથકમાં આજે વાતાવરણમાં એકાએક પલટો આવતા વીજળીના કડાકા ભડાકા સાથે સિઝનનો પ્રથમ વરસાદ તૂટી પડ્યો હતો। વરસાદની પધરામણી થતા જ ધરતીપુત્રોમાં ખુશી પ્રસરી જવા પામી હતી। છેલ્લા ઘણા સમયથી અસહ્ય ગરમી અને અકળાવનાર બફારાથી ત્રાહિમામ પોકારી ઉઠેલા નગરજનો માટે આ વરસાદ આશીર્વાદરૂપ સાબિત થયો છે। વીજળીના ભારે ચમકારા અને ગડગડાટ સાથે શરૂ થયેલા જોરદાર વરસાદના પગલે સમગ્ર પંથક મિની ચોમાસા જેવા માહોલમાં ફેરવાઈ ગયો હતો। છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી કાળઝાળ ગરમી વચ્ચે આજે બપોર બાદ અચાનક કુદરતી મિજાજ બદલ્યો હતો। જોત જોતામાં આખું આકાશ કાળા ડિબાંગ વાદળોની ચાદરથી ઢંકાઈ ગયું હતું અને દિવસના ભાગે જ અંધારપટ જેવો માહોલ સર્જાયો હતો। પવનના સુસવાટા અને વીજળીના કડાકા સાથે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી હતી। ધોધમાર વરસાદના આગમનની સાથે જ રસ્તાઓ પર પાણી વહેતા થઈ ગયા હતા। વાતાવરણમાં ખેતીલાયક વરસાદ થતાં ધરતીપુત્રો ઝૂમી ઉઠ્યા। આ સિઝનનો પહેલો વરસાદ વાવણી લાયક હોવાના અહેવાલો મળી રહ્યા છે। વરસાદ પડતા જ ખેડૂતોના ચહેરા પર અનોખી રોનક જોવા મળી રહી છે। લાંબા સમયથી વરસાદની કાગડોળે રાહ જોઈ રહેલા ધરતીપુત્રોમાં પ્રથમ વરસાદથી ખુશીની લહેર દોડી ગઈ છે। કૃષિ નિષ્ણાંતોના મતે આ વરસાદ આગામી ખરીફ પાકની વાવણી માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જેથી ખેડૂતો હવે ખેતીકામની તૈયારીઓમાં જોતરાઈ ગયા છે। ગરમીથી હાશકારો બાળકો અને યુવાનોએ માણી વરસાદની મજા અને જૂન મહિનાની અસહ્ય ગરમીથી તોબા પોકારી ઉઠેલા ડભોઈવાસીઓ માટે આ વરસાદી ઝાપટું મોટી રાહત લઈને આવ્યું છે। અચાનક વાતાવરણ આહલાદક બની જતા લોકો પોતાના ઘરોની બહાર નીકળી આવ્યા હતા। શહેરના માર્ગો પર યુવાનો અને બાળકો વરસાદના પ્રથમ પાણીમાં નહાવાનો અને મોજ મસ્તી કરવાનો આનંદ લેતા નજરે પડ્યા હતા। નગરજનોનો લાંબા સમયની ગરમી બાદ આ વરસાદે ખરેખર જીવમાં જીવ આણ્યો છે। વાતાવરણમાં જે ઠંડક પ્રસરી છે તેનાથી એસી અને પંખાની હવા પણ ફિક્કી પડી ગઈ છે। કુદરતે આજે સાચે જ અનોખી કૃપા કરી છે। પ્રથમ વરસાદના પગલે ડભોઈના નીચાણવાળા વિસ્તારોમાં સામાન્ય પાણી ભરાવાની સમસ્યા પણ સામે આવી હતી, પરંતુ ગરમીમાંથી મળેલી મુક્તિ આગળ લોકો આ નાની તકલીફ પણ ભૂલીને મેઘરાજાના આગમનને વધાવી રહ્યા હતા।